હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ બે લેક્ચરની અંદર આપણે જે રાશિઓની ચર્ચા કરી નોટ્સમાં લખાઈ ગયું, તૈયાર થઈ ગયું. ઓકે, તો આજે આપણે બીજી કેટલીક ભૌતિક રાશિઓની વાત કરીશું. એટલે લગભગ આપણે પહેલા સેમિસ્ટરની અંદર જે આઠ પાઠને ભણવાના છીએ તેમાંથી 1 થી 7 ચેપ્ટરમાં આવતી મોટાભાગની રાશિઓની ચર્ચા આપણે પહેલાંથી જ કરી નાખીએ છીએ. એટલે જ્યારે આપણે પાઠની શરૂઆત કરીશું, જે તે ચેપ્ટર આપણે ચાલુ કરીશું ત્યારે બહુ આપણને તકલીફ નહીં પડે, કારણ કે આ બધી જ રાશિઓ આપણને યાદ હશે. ઓકે, તો લાસ્ટ લેક્ચરનું શરૂઆતમાં આપણે થોડુંક રિવિઝન લઈ લઈએ, પછી આગળ જઈએ. તો ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી બળ, કાર્ય, પાવર, દબાણ, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા. સંકેતો યાદ છે ને બધા એના? બળનો સંકેત F, કાર્ય W, પાવર P, દબાણ P, ગતિ ઉર્જા K, સ્થિતિ ઉર્જા U. સૂત્રો એકવાર જોઈ લઈએ ફટાફટ. તો બળ દળ ગુણ્યા પ્રવેગ, કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર, પાવર કાર્ય ભાગ્યા સમય, દબાણ બળ ભાગ્યા ક્ષેત્રફળ. ગતિ ઉર્જાનું ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખી લો, ½ mv². સ્થિતિ ઉર્જાનું પણ આ જ યાદ રાખી લો, mgh. આ ગુજરાતીમાં યાદ નથી રાખવું આપણે. ઓકે, બળનું સૂત્ર જોઈએ તો F બરાબર ma, કાર્ય W બરાબર FD, પાવર P બરાબર W/T, દબાણ P બરાબર F/A, ગતિ ઉર્જા K બરાબર ½ mv² અથવા 1/2 mv², સ્થિતિ ઉર્જા U બરાબર mgh. આ સૂત્ર મેં m દ્રઢના પદાર્થને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય પદાર્થની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે એનું લખેલું છે. આ ઉપરાંત પણ ઘણા બધા ગતિ ઉર્જાના, સ્થિતિ ઉર્જાના સૂત્રો છે, પણ મેં અહીંયા આ સૂત્રો લખેલા છે, ખાસ ધ્યાન રાખજો. હવે એકમની વાત કરીએ તો મેં તમને ગયા લેક્ચરની અંદર કીધું હતું કે બળ, કાર્ય અને પાવર આપણા એવેન્જર્સ છે, જેમાં તમારે બળનો એકમ યાદ રાખવાનો છે ન્યૂટન, કાર્યનો એકમ યાદ રાખવાનો છે જૂલ, પાવરનો એકમ યાદ રાખવાનો છે વોટ, દબાણનો એકમ પાસ્કલ, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાના એકમો જૂલ. ગયા લેક્ચરમાં એક વાક્ય કીધું તો યાદ છે ને, જ્યાં જ્યાં ઉર્જા ત્યાં ત્યાં જૂલ. ઓકે, ન્યૂટન સિવાય પણ બળના બીજા એકમો થાય છે, કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. જૂલ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા કેજી મીટર સ્ક્વેર બાય સેકન્ડ સ્ક્વેર. પાવર એટલે વોટ અથવા જૂલ પર સેકન્ડ, કેજી મીટર સ્ક્વેર બાય સેકન્ડ ક્યુબ. દબાણ એટલે પાસ્કલ, એની સિવાય ન્યૂટન પર મીટર સ્ક્વેર અને કેજી મીટર સેકન્ડ સ્ક્વેર. સીજીએસ એકમ ખાસ ધ્યાનમાં રાખજો. ન્યૂટનનો સીજીએસ એકમ છે ડાઇન, જૂલનો અર્ગ, વોટનો નહીં, જૂલ પર સેકન્ડ, અર્ગ પર સેકન્ડ, ન્યૂટન પર મીટર સ્ક્વેર, ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, તો એમકેએસ અને સીજીએસ વચ્ચેનો સંબંધ આપણે જોઈએ. ગયા લેક્ચરમાં મારે વાત કરવાની રહી ગઈ હતી આ એમકેએસ સીજીએસ એકમો વિશે. તો ખાલી જગ્યાઓ કઈ રીતે બનાવવાની છે? તો ખાલી જગ્યા કંઈક આ રીતે બનશે. પહેલી ખાલી જગ્યા બનાવીએ આપણે તો 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન, અથવા આપણે 1 કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, 1 કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. કોઈ કહેશે મને જવાબ શું આવશે? વિચારો, ચલો વિડીયોને પોઝ કરો, વિચારો જવાબ શું આવશે. ગયા લેક્ચરની અંદર સમજાવ્યું હતું ને મેં તમને કઈ રીતે જવાબ શોધાય. તો કિલોગ્રામ એટલે શું થશે? ગ્રામ. મીટરમાંથી સેન્ટીમીટર 10ની કેટલી ઘાત? 2 ઘાત. 10ની કેટલી ઘાત થશે? તો 10ની 5 ઘાત. તો 1 કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર 10ની કેટલી ઘાત? 5 ઘાત. ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો 1 કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ન્યૂટન લખાય. એ રીતે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ડાઇન લખાય. તો 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન? યાદ રાખજો, 10ની 5 ઘાત ડાઇન. 1 ન્યૂટન બરાબર 10ની 5 ઘાત ડાઇન. અગત્યની ખાલી જગ્યા પરીક્ષામાં પૂછી શકાય. હવે અહીંયા જો જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ. તો 1 જૂલ બરાબર ખાલી જગ્યા અર્ગ. બીજી ખાલી જગ્યા બનાવી હોય તો
1 ન્યૂટન મીટર. આનો CGS એકમ કયો થશે? ડાઇન સેન્ટીમીટર. તો બીજી ખાલી જગ્યા બનાવવી હોય અથવા તો 1 ન્યૂટન મીટર બરાબર ખાલી જગ્યા ડાઇન સેન્ટીમીટર. જૂલ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર, અર્ગ એટલે ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર. અને ત્રીજી ખાલી જગ્યા બનાવવી હોય તો આ બંને કઈ? કેજી મીટર સ્ક્વેર બાય સેકન્ડ સ્ક્વેર. 1 કેજી મીટર સ્ક્વેર બાય સેકન્ડ સ્ક્વેર બરાબર CGSમાં શું લખાશે? ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર બાય સેકન્ડ સ્ક્વેર. હવે ધ્યાન આપો અહીંયા. તો 1 કેજી બરાબર કેટલા ગ્રામ? 10⁻³ 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર? 10⁻², 3, 4, 5, 6 કેટલી ઘાત? 10⁻⁴ ઘાત. તો 10⁻³ ગુણ્યા 10⁻⁴ કેટલી ઘાત થશે? 7 ઘાત થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે 1 કેજી મીટર સ્ક્વેર બાય સેકન્ડ સ્ક્વેર બરાબર 10⁻⁷ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર બાય સેકન્ડ સ્ક્વેર થશે. હું જે ખાલી જગ્યા અહીંયા બનાવું છું એ તમે અહીંયા એક લાઈન છોડેલી છે ને ત્યાં લખી નાખજો બધી જ ખાલી જગ્યાઓ. પછી હવે આના પરથી બનાવવું હોય, ન્યૂટન મીટર પરથી બનાવવું હોય. જો ન્યૂટન મીટર પરથી બનાવવું હોય તો કઈ રીતે બને? તો 1 ન્યૂટન મીટર બરાબર ખાલી જગ્યા ડાઇન સેન્ટીમીટર. તો 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થશે? 10⁵. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે? 10⁵. તો 1 ન્યૂટન મીટર બરાબર 10⁷ ડાઇન સેન્ટીમીટર. 1 ન્યૂટન મીટર એટલે શું કહેવાય? જૂલ. તો 1 જૂલ બરાબર 10⁷. ડાઇન સેન્ટીમીટર એટલે શું કહેવાય? અર્ગ. તો બીજી અગત્યની ખાલી જગ્યા 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થશે. 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન? 10⁵. 1 જૂલ બરાબર કેટલા અર્ગ? 10⁷. ઓકે, ખ્યાલ આવે છે? ખબર પડે છે કે નહીં? ચલો ત્રીજી ખાલી જગ્યા બનાવીએ. હવે જો વોટ, તો એનો કોઈ આપણે CGS એકમ નથી લખ્યો તો ખાલી જગ્યા અહીંથી બનશે. જૂલ પર સેકન્ડ. 1 જૂલ પર સેકન્ડ બરાબર ખાલી જગ્યા અર્ગ પર સેકન્ડ. હવે 1 જૂલ બરાબર કેટલા અર્ગ મેં કીધા? તો અહીંયા જુઓ 1 જૂલ બરાબર કેટલા અર્ગ છે? 10⁷. અને 1 સેકન્ડ બરાબર 1. તો 1 જૂલ પર સેકન્ડ બરાબર ખાલી જગ્યા અર્ગ પર સેકન્ડ. તો કેટલા મળશે આપણને? 10⁷ મળશે. એ રીતે આ ખાલી જગ્યા બનાવી હોય તો પણ બનાવી શકાય. કઈ રીતે? 1 કેજી મીટર સ્ક્વેર બાય સેકન્ડ ક્યુબ. 1 કેજી મીટર સ્ક્વેર બાય સેકન્ડ ક્યુબ. તો CGSમાં શું લખાય? ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર બાય સેકન્ડ ક્યુબ. તો 1 કેજી બરાબર કેટલા જી? 10⁻3. 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર? 10⁴. કેટલા થશે? 10⁷ થશે. ઓકે, તો એના પછી વાત કરીએ પાસ્કલ. તો એનો મેં CGS એકમ નથી લખ્યો. જો અહીંયા જેના જોડકા આપણે બનાવેલા છે, જોડકા અહીંયા એની જ આપણે ખાલી જગ્યાઓ બનાવીશું, એ ખાસ ધ્યાન રાખજો. પછી પાસ્કલ જોડે આની ખાલી જગ્યા નહીં બનાવીએ હમણાં. તો 1 ન્યૂટન બાય મીટર સ્ક્વેર, 1 ન્યૂટન બાય મીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. તો 1 ન્યૂટન કેટલા ડાઇન? તો 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર? 10⁴. તો શું મળશે? 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર 10. કારણ કે કઈ રીતે 10? જો ધ્યાન આપજો. 10⁵ ભાગ્યા 10⁴. 10⁴ છેદમાંથી અંશમાં જાય તો 10⁵ ગુણ્યા 10⁻⁴ થશે. હવે આધાર સરખા તો અહીંયા ઘાતોની બાદબાકી થશે. તો 10⁵ - 4 એટલે 10ની કેટલી ઘાત? 1. 10ની ઘાત એટલે કેટલા કહેવાય? 10 ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર થશે. હવે ઉર્જાનો એકમ તો કયો છે? જૂલ. અને એનો CGS એકમ કયો? અર્ગ. તો 1 જૂલ બરાબર તો કેટલા અર્ગ થશે? 10⁷ અર્ગ થશે.
ઓકે, જો મેં બધી ખાલી જગ્યાઓ અહીંયા બનાવી છે, ના ખબર પડે તો પછી આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, ચલો હવે બધી ખાલી જગ્યાઓ આપણે અહીંયા બનાવીએ. તો અહીંયા એક ખાલી જગ્યા બનાવી હોય તો કઈ રીતની બનશે? તો એક ખાલી જગ્યા અહીંયા બનાવી હોય પહેલી આ જોડકાવાળી, તો 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. બીજી ખાલી જગ્યા બનાવી હોય તો આ બનશે 1 kg મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે અહીંયા આપણે જૂલ અને અર્ગની ખાલી જગ્યા બનાવીએ તો 1 જૂલ બરાબર કેટલા અર્ગ? ખાલી જગ્યા અર્ગ. બીજી ખાલી જગ્યા બને છે 1 ન્યૂટન મીટર બરાબર ખાલી જગ્યા ડાઇન સેન્ટીમીટર. ભેગું નથી લખવાનું, છોટું લખવાનું છે, ખાસ ધ્યાન રાખજો. ચલો પછી 1 જૂલ પર સેકન્ડ બરાબર ખાલી જગ્યા અર્ગ પર સેકન્ડ. પછી આની ખાલી જગ્યા બનાવીએ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. પછી 1 જૂલ બરાબર ખાલી જગ્યા અર્ગ. એ રીતે અહીંયા પણ 1 જૂલ બરાબર ખાલી જગ્યા અર્ગ. તો 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન? 10⁵ ડાઇન. યાદ રહેશે. પછી 1 kg મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર 10⁵ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. 1 જૂલ બરાબર કેટલા અર્ગ? તો 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. તો 1 ન્યૂટન મીટર બરાબર 10⁷ ડાઇન સેન્ટીમીટર. 1 જૂલ પર સેકન્ડ બરાબર 10⁷ અર્ગ પર સેકન્ડ. 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. તો 1 ન્યૂટન બરાબર 10⁵ અને 1 મીટર સ્ક્વેર બરાબર 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર. તો જવાબ કેટલો આવશે? 10. 1 જૂલ બરાબર કેટલા અર્ગ? 10⁷. અહીંયા પણ કેટલા? 10⁷. તો MKS અને CGS વચ્ચેનો સંબંધ થયો. ના ખબર પડે તો આમાં ધ્યાન રાખો, મેં બધી જ ખાલી જગ્યાઓ બનાવી છે. જો આ બળની ખાલી જગ્યા બનાવી છે, આ કાર્યની બનાવી છે, પછી આ પાવરની છે. ઓકે, પછી આ દબાણની છે. બધી જ મેં અહીંયા લાઈનો કરી છે એટલે તમને ખબર પડે 4 રાશિઓની. ઓકે, ચલો હવે આગળ જઈએ. આજના લેક્ચરની અંદર જે આપણે રાશિઓ ભણવાની છે એની આપણે વાત કરીએ. તો આજના લેક્ચરની અંદર આપણે વર્તુળમય ગતિ અને ચાક ગતિ પર આધારિત કેટલીક ભૌતિક રાશિઓની વાત કરીશું. કઈ? ચાક ગતિ. તો અત્યાર સુધીની મોટાભાગની જે રાશિ હતી ને એ રેખીય ગતિ ઉપર આધારિત હતી, અને હવે આપણે જે રાશિ ભણવાના છે ને એ ચાક ગતિ ઉપર આધારિત છે, જે આપણું 7મું ચેપ્ટર છે. ઓકે, તો શરૂઆત કરીએ. આજની પહેલી રાશિ આવર્તકાળ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ટાઈમ ઓફ પીરિયડ. આવૃત્તિ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ફ્રીક્વન્સી. કોણીય સ્થાનાંતર, એનું બીજું નામ થાય કોણ, અથવા એને સમતલ કોણ પણ કહેવાય, ખાસ ધ્યાન રાખજો. જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, કોણીય સ્થાનાંતર. કોણીય એટલે એંગ્યુલર, અને ગઈ વખતે આપણે વાત કરી હતી રેખીય લિનિયર. પછી કોણીય વેગ એટલે એંગ્યુલર વેલોસિટી, કોણીય પ્રવેગ એટલે એંગ્યુલર એક્સલરેશન, અને કોણીય વેગમાન એંગ્યુલર મોમેન્ટમ. ઓકે, તો સમજીએ હવે આને કયા કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે આ રાશિઓને. તો આવર્તકાળ એટલે ટાઈમ ઓફ પીરિયડ, જેનો સંકેત છે ટી, કેપિટલ ટી. આ પણ ધ્યાન રાખવાનું છે, કેપિટલ અને સ્મોલની અંદર કેપિટલ ટી. ફ્રીક્વન્સી, જેનો સંકેત આપણે લઈએ છીએ એફ. કોણીય સ્થાનાંતર, ખૂણો. કોણીય સ્થાનાંતર ખૂણો કહેવાય, કોણ કહેવાય, સમતલ કોણ કહેવાય, એનો આપણે સંકેત લઈએ છીએ થીટા. કોણીય વેગ એંગ્યુલર વેલોસિટી,
એનો સંકેત આપણે લઈએ છીએ ઓમેગા, નોટ ડબલ્યુ. ખાસ ધ્યાન રાખજો, ડબલ્યુ એટલે વર્ગ. અહીંયા આનો સંકેત કયો? ઓમેગા. અહીંયા લખી નાખું છું નાના અક્ષરે, ધ્યાન રાખજો, ઓમેગા આનો સંકેત છે. કોણીય પ્રવેગ એટલે આલ્ફા. કોણીય પ્રવેગ એટલે આલ્ફા. હું અહીંયા લખી નાખું છું, ખાસ ધ્યાન આપજો. હું આલ્ફા આ રીતે કરું છું. હા, પાછો ગુણાકારનો સંકેત ના સમજી લેતા. આલ્ફા, આ ઓમેગા, આ આલ્ફા. અને કોણીય વેગમાન એટલે કેપિટલ એલ, નોટ લેન્થ. આ થયું કોણીય વેગમાન, એંગ્યુલર મોમેન્ટમ. તો આપણે સંકેતોની વાત કરી. તો આવર્તકાળનો સંકેત કયો? કેપિટલ ટી. આવૃત્તિનો સંકેત સ્મોલ એફ. કોણીય સ્થાનાંતર થીટા. કોણીય વેગ ઓમેગા. કોણીય પ્રવેગ આલ્ફા. કોણીય વેગમાન એલ. હું જ્યારે રિપીટ કરતો હોય ત્યારે મારી સાથે સાથે તમારે પણ રિપીટ કરવાનું, બોલવાનું, એટલે આપણને યાદ રહે. હવે આ બધાની ડેફિનેશન જોઈએ. આ બધી જે રાશિ છે એ ચાક ગતિ એટલે કે કોઈ વસ્તુ કે પદાર્થ પરિભ્રમણ કરતો હોય, ગોળ ગોળ ફરતો હોય, જેને આપણે ચાક ગતિ કહીએ છીએ, તેના પર આધારિત છે. તો આવર્તકાળ કોને કહેવામાં આવે? તો જો કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય, જો કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય, આ રીતે ધારો કે કોઈ પદાર્થ એ બિંદુ પાસેથી, કોઈ કણ લઈ લો, પદાર્થ લઈ લો, એ બિંદુ પાસેથી ગતિની શરૂઆત કરે છે અને ફરી પાછો એ બિંદુ પાસે આવે છે. કેટલા પરિભ્રમણ થયા? 1. તો એક પરિભ્રમણ કરવા માટે લાગતો સમય, એક પરિભ્રમણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. આ વ્યાખ્યાને આપણે બીજી રીતે પણ આપી શકાય. ધારો કે આ કોઈ લોલક છે અને એ પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલન કરે છે. તો આ લોલકને એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને પણ આવર્તકાળ કહેવાય. તો બે રીતે આપણે વ્યાખ્યા આપી શકીએ આવર્તકાળની, કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય, અથવા એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. હવે ફ્રીક્વન્સીની વાત કરીએ તો 1 સેકન્ડમાં આ કણ જેટલા પરિભ્રમણ કરે તેને તે કણની આવૃત્તિ કહેવાય. બીજી રીતે કહીએ તો 1 સેકન્ડમાં આ લોલક જેટલા દોલનો કરે તેને આ દોલક કે લોલકની આવૃત્તિ કહેવાય. એટલે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યાને કણની આવૃત્તિ કહેવાય, અથવા 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને લોલકની આવૃત્તિ કહેવાય. તો બંને વ્યાખ્યા સિમ્પલ રીતે યાદ રાખવાની છે કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ, અને 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા એટલે આવૃત્તિ. દોલનના સંદર્ભમાં વ્યાખ્યા આપી હોય તો એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ, 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા એટલે આવૃત્તિ. ચલો, ખ્યાલ આવે છે? હવે આપણે આગળ જઈએ. કોણીય સ્થાનાંતર, અથવા એને આપણે ખૂણો પણ કહીએ, કોણ પણ કહી શકીએ છીએ, સમતલ કોણ પણ કહી શકીએ છીએ. તો આની એકદમ સિમ્પલ વ્યાખ્યા આપી હોય તો આ રીતે આપી શકાય. હું વર્તુળમાં આટલો ભાગ લઈ લઉં અને એને આપણે શું કહીશું? તો આને કહીશું વર્તુળનો ચાપ. અને આ ચાપ વડે ધારો કે કેન્દ્ર પાસે આંતરાતો કોણ છે થીટા, અને આ થઈ આપણા વર્તુળની ત્રિજ્યા, જેને આપણે આર કહી દઈએ. ચાપને આપણે એલ વડે દર્શાવી દઈએ. તો વર્તુળના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને, વર્તુળના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને આપણે ખૂણો કહી શકીએ, કોણ કહી શકીએ, સમતલ કોણ કહી શકીએ, કે કોણીય સ્થાનાંતર કહી શકીએ. ઇઝ ઇક્વલ ટુ શું થયું? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આપણે આ રીતે યાદ રાખીશું, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા શું થશે? ત્રિજ્યા. તો ચા ખૂ ત્રી. ઓકે, તો માની લો કે આપણી જોડે એક તરબૂચ છે
અને તરબૂચમાંથી આ એક ચીર મેં કાપી લીધી છે, આટલી નાની ચીર કાપી લીધી છે અને તમને ચાખવા આપી છે કે તરબૂચ કેવું છે, ચાખીને કહો તો મને. તો તમે શું જવાબ આપો છો ખબર છે? તમે એમ કહો છો કે સાહેબ તરબૂચ તો ચાખવામાં બહુ જ ત્રીખું લાગે છે. ચાખવામાં કેવું લાગે છે? ત્રીખું. કેવું લાગે છે? ત્રીખું. તો આ સંબંધ આપણે યાદ રાખીશું. ચાપ બરાબર ત્રીખું, ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપ બરાબર શું? ત્રિજ્યા ગુણ્યા ખૂણો. હવે આપણે વાત કરીએ કોણીય વેગ. તો આપણે ભણીને આવ્યા આગળ એક રાશિ રેખીય વેગ. રેખીય વેગ એટલે યાદ છે સ્થાનાંતર ભાગ્યા સમય. તો અહીંયા રેખીયની જગ્યાએ શું આવી ગયો? કોણીય વેગ. તો પછી અહીંયા સ્થાનાંતરની જગ્યાએ આપણે કયું સ્થાનાંતર? કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. ઓકે, તો આની ડેફિનેશન બનાવી હોય કોણીય વેગની તો એકમ સમયમાં કણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય વેગ કહેવાય. એકમ સમયમાં કણના કોણીય વેગમાં થતા ફેરફારને એકમ સમયમાં કણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય વેગ કહે છે. અને એકમ સમયમાં કણે કરેલા સ્થાનાંતરને આપણે રેખીય વેગ કહીએ. તો બંને સિમિલિયર ડેફિનિશન છે. હવે આપણે જોયું રેખીય પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય. તો અહીંયા આપણે જોઈએ કોણીય પ્રવેગ. તો કોણીય પ્રવેગ એટલે કોણીય વેગ ભાગ્યા સમય. આની ડેફિનેશન શું આપી હતી? એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને રેખીય પ્રવેગ કહેવાય. તો કોણીય પ્રવેગની વ્યાખ્યા આપી હોય તો એકમ સમયમાં કોણીય વેગમાં થતા ફેરફારને શું કહેવાય? કોણીય પ્રવેગ કહેવાય. અને કોણીય વેગમાનની આપણે વ્યાખ્યા આપી હોય તો આપણે આ રીતે વ્યાખ્યા આપી શકીએ છીએ કોણીય વેગમાનની કે કોઈ સંદર્ભ બિંદુને અનુલક્ષીને કોઈ કણ હોય તો એ કણના સ્થાન સદિશ અને રેખીય વેગમાનના ગુણાકારને આપણે કોણીય વેગમાન કહીએ છીએ. તો આ બધી જ વ્યાખ્યાઓ તમારે તમારા બુકની અંદર લખી નાખવાની છે. જે ચોપડો તમે બનાવ્યો હોય એની અંદર ધ્યાન આપજો. આવર્તકાળ. તો આવર્તકાળની ડેફિનેશન શું કીધી મેં? કે કણને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. આવૃત્તિ એકમ સમયમાં થતા અથવા એક સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યાને આવૃત્તિ કહે છે. કોણીય સ્થાનાંતર કણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય સ્થાનાંતર કહેવાય. અથવા મેં તમને કીધું કે એના બીજા નામ છે કોણ કહેવાય, સમતલ કોણ કહેવાય. તો વર્તુળના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને આપણે ખૂણો કહી શકીએ, કોણ કહી શકીએ, સમતલ કોણ કહી શકીએ, કોણીય સ્થાનાંતર કહી શકાય. કોણીય વેગ. તો કોણીય વેગ એટલે શું? તો એકમ સમયમાં કણના કોણીય સ્થાનાંતરમાં થતા ફેરફારને સૂત્ર કઈ રીતે બનાવાય? એકમ સમય એટલે સમયને છેદમાં લઈ લેવાનો એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. કોણીય પ્રવેગ એકમ સમયમાં કણના કોણીય વેગમાં થતા ફેરફારને કોણીય પ્રવેગ. એકમ સમય એટલે સમયને છેદમાં લઈ લેવાનો એટલે કોણીય વેગ ભાગ્યા સમય એટલે કોણીય પ્રવેગ. હવે કોઈ સંદર્ભ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ આર અને રેખીય વેગમાન પીના સદિશ ગુણાકારને કોણીય વેગમાન. હવે આ હમણાં કન્ફ્યુઝ ના થતા કે સાહેબ આ ઉપર તીર શેના છે? તો કોઈ પણ રાશિ સદિશ હોય તો એને દર્શાવવા માટેનો સંકેત છે જેની આપણે ચર્ચા આગળ કરીશું. તો ચલો બધી જ ડેફિનેશન અહીંયા મેં લખી નાખી છે, તમારે પણ લખી નાખવાની છે. ઓકે, ચલો હવે આપણે આપણા કોષ્ટકની અંદર જઈએ પાછા. તો કોઈ સંબંધ યાદ રહ્યા તમને કે આવર્તકાળ એટલે એનો અન્ય રાશિ સાથેનો સંબંધ 1/આવૃત્તિ અને આવૃત્તિ એટલે 1/આવર્તકાળ. હા, મજા આવી ગઈ સાહેબ. બંને એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત છે. કોણીય સ્થાનાંતરની વાત કરીએ
તો કોણીય સ્થાનાંતર એટલે મેં અહીંયા તમને સૂત્ર કીધું, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ઓકે. કોણીય વેગ એટલે હું અહીંયા ટૂંકમાં લખું છું કોણીય સ્થાનાંતર છે ભાગ્યા સમય. કોણીય પ્રવેગ એટલે કોણીય વેગ ભાગ્યા સમય. કોણીય વેગમાન એટલે લંબ અંતર યાદ રાખશો તો પણ ચાલશે, ગુણ્યા રેખીય વેગમાન. એક બીજી પણ રાશિ હું અહીંયા લઈ લઉં છું, ટોર્ક. ખાસ ધ્યાન રાખજો, જેને અંગ્રેજીમાં ટોર્ક જ કહેવામાં આવે છે, અને એનો સંકેત કંઈક આવો છે, આમ કરીને આમ. ના ખબર પડી? ધ્યાન આપો અહીંયા. એ આ રીતે આમ કરી અને આ રીતે સંકેત ટાવ. હા ભાઈ બોલતો તું, કયો શું કહેવાય આને? શું? પાવ ને ભાઈ ખાવાનું ક્યાં યાદ કરે તું અહીંયા? પાવ ને ટાવ. કયો? ટાવ. આ સંકેતને શું કહેવાય આપણે? ટાવ, નોટ પાઉ. ઓકે ચલો, ટાવ. તો એમાં પણ આપણે લખીશું લંબ અંતર ગુણ્યા બળ. ઓકે, હવે આપણે સૂત્ર બનાવીએ. હવે તો તમને સૂત્ર બનાવતા આવડવા જોઈએ જાતે. ચલો બનાવો. ચલો, પહેલાંનું સૂત્ર કયું બનશે? આવડે છે. ટી બરાબર 1/f. બંને એકબીજાના વ્યસ્ત જ છે. એફ બરાબર 1/t. ટી બરાબર 1/f, એફ બરાબર 1/t થશે. હવે ખૂણો ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ખૂણાને કયા સંકેત વડે દર્શાવ્યો તો આપણે? થીટા. પછી ચાપ એલ લીધો હતો, ત્રિજ્યા આર. ચલો, કોણીય સ્થાનાંતર સૂત્ર બનાવો તો કોઈ કહેશે? ચલો હું તમને સમય આપો કોણીય સ્થાનાંતર, કોણીય વેગનું સૂત્ર બનાવવા માટે. ચલો, ઓમેગા બરાબર તમારે મને કહેવાનું છે કે ઓમેગા બરાબર શું લખાશે? તો કોણીય સ્થાનાંતર એનો સંકેત કયો? તો કોણીય સ્થાનાંતર એનો સંકેત થયો થીટા. સમય એનો સંકેત થયો ટી. ઓકે, અથવા પેલું એક વિકલનવાળું છે ને, એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. ઓમેગા બરાબર ડી થીટા બાય ડી ટી. ડીડીને ઉડાવી નથી દેવાના, ધ્યાન રાખજો. ચલો, કોણીય પ્રવેગ આલ્ફા, કોણીય વેગ ઓમેગા ભાગ્યા ટી. વિકલનવાળું સૂત્ર લખો હોય તો આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી. હવે આમાં ધ્યાન આપો. હું આને સદિશ સ્વરૂપે લખું છું, સદિશ સ્વરૂપે. તો આ રીતે, અને ઉપર તમારા રીતે તીર મૂકવાના છે. તીર એક જ દિશા મૂકવાના, ખાસ ધ્યાન રાખજો. જમણી બાજુ તીર અત્યારે મૂકવાના. બહુ સમજાવતો નથી સદિશો વિશે. અને આને વાંચવાનું આ રીતે: એલ સદિશ બરાબર આર સદિશ ક્રોસ પી સદિશ. જો ના યાદ રહે તો પછી આવું યાદ રાખો, આરપી. ઓકે. ટોર્કની વ્યાખ્યા કોણીય વેગમાન જેવી જ છે કે સંદર્ભ બિંદુને અનુલક્ષીને આર અને એફના સદિશ ગુણાકારને ટોર્ક કહે છે. પણ અત્યારે વ્યાખ્યા યાદ નહીં રાખો આ બેની તો ચાલશે. ના ખબર આને કઈ રીતે વાંચવાનું? ટાવ સદિશ બરાબર આર સદિશ ક્રોસ એફ સદિશ. તો ટાવ બરાબર આર એફ. આ યાદ રાખશો તો ચાલશે. ટાવ ઇઝ ઇક્વલ ટુ આર એફ. ઓકે, હવે આ બધાના એકમો બનાવવાના છે આપણે. ચલો તો એકમો બનાવીએ. બનાવો સાહેબ. ચલો, આવર્તકાળ જેનો એકમ સેકન્ડ છે. ચલો અહીંયા જ લખું છું. આવર્તકાળ જેનો એકમ સેકન્ડ છે.
આવર્તકાળ ક્યારે આવે? જ્યારે પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય, ચાક ગતિ કરતો હોય ત્યારે આવર્તકાળ આવે. રેખીય ગતિ કરતો હોય ત્યારે સમય આવે. ખાસ ધ્યાન આપજો. પછી આવૃત્તિ, તો આવર્તકાળનો વ્યસ્ત, તો પછી એકમ કયો બને? સેકન્ડ ઇનવર્સ. હવે ખૂણો, તો ખૂણાનો એકમ નવો છે. જો કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય તો એના કોણીય સ્થાનાંતર ને રેડિયન નામના એકમ વડે દર્શાવવામાં આવે છે. એટલે એનો એકમ છે રેડિયન. કયો? રેડિયન. પણ મેં અહીંયા એને ટૂંકમાં લખ્યો છે RAD. ઓકે, તો કોણીય સ્થાનાંતર, ખૂણો, એનો એકમ કયો? રેડિયન. હવે જો એકમ બનાવો તમે કોણીય વેગ, તો કોણીય સ્થાનાંતર એટલે રેડિયન, સમય એટલે સેકન્ડ. શું થશે? રેડિયન પર સેકન્ડ થશે. કોણીય વેગ, તો કોણીય વેગ એટલે શું છે? તો કોણીય વેગ એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય ટી. ઓમેગાનો એકમ કયો? રેડિયન પર સેકન્ડ. ટીનો એકમ કયો? સેકન્ડ. સેકન્ડ 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 સ્ક્વેર, તો રેડિયન પર શું થશે? સેકન્ડ સ્ક્વેર. એટલે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હવે આનો એકમ ખાસ ધ્યાન રાખજો કોણીય વેગમાનનો. તો વેગમાન યાદ છે ને? P બરાબર mv. ઓકે, હવે ત્યાં એક સૂત્ર તમે એડ કરજો, ખાસ ધ્યાન રાખજો. કયું સૂત્ર? તો P બરાબર F ડેલ્ટા ટી. ત્યાં એક વેગમાનનું આ એક સૂત્ર લખજો ભાઈ. આગળ જે તમારી નોટબુકની અંદર જે વેગમાનનું સૂત્ર લખ્યું છે ને, P બરાબર mv, ત્યાં એક બીજું સૂત્ર લખજો, P બરાબર F ડેલ્ટા ટી. હવે વેગમાનનો એકમ તો તમને ખબર હતો, બનાવીએ આપણે. P બરાબર mv, તો કેજી વેગ એટલે મીટર પર સેકન્ડ, કેજી મીટર પર સેકન્ડ. અને આ જે સૂત્ર મેં તમને લખવાનું કીધું ભાઈ, લખી નાખજો ભૂલ્યા વગર. F ડેલ્ટા ટી, તો F એટલે બળનો એકમ બોલો? ન્યૂટન. સમયનો એકમ? સેકન્ડ. ન્યૂટન સેકન્ડ, એટલે કેજી મીટર પર સેકન્ડ, ન્યૂટન સેકન્ડ. હવે આપણે અહીંયા તો L નો એકમ બનાવવાનો છે. L એટલે તો કોણીય વેગમાન, તો L એટલે મેં તમને કીધું RP. બરોબર છે. હવે R એટલે શું? મીટર અંતર. P એટલે કેજી મીટર પર સેકન્ડ. તો શું મળશે આપણને? કેજી મીટર 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 સ્ક્વેર બાય સેકન્ડ. બીજો એક એકમ બનાવો છે, ચલો તમારે. બીજો એક એકમ બનાવીએ. L બરાબર RP. આરનો તો એકમ મીટર જ, અને પીનો એકમ આ લઈ લો. ચલો, ન્યૂટન સેકન્ડ. ન્યૂટન મીટર શું થાય? જૂલ. ન્યૂટન મીટર જૂલ, તો જૂલ ઇન્ટુ સેકન્ડ. બીજો એકમ કયો બનશે? જૂલ ઇન્ટુ સેકન્ડ. ના ખબર પડી? ફરીથી ધ્યાન આપો. ચલો, L બરાબર પહેલો એકમ બનાવીએ RP, અથવા ચલો RP જ રાખો ને. R એટલે મીટર, P એટલે કેજી મીટર પર સેકન્ડ. કયો એકમ બન્યો? કેજી મીટર સ્ક્વેર બાય સેકન્ડ. ચલો, L બરાબર આ વખતે PR લખું છું. P એનો એકમ મેં અહીંયા કયો લીધો? ન્યૂટન સેકન્ડ. આરનો એકમ કયો? મીટર. હું આને આ રીતે લખું, ન્યૂટન મીટર સેકન્ડ, બટ ન્યૂટન મીટર એટલે જૂલ, અને આ સેકન્ડ થશે. તો કોણીય વેગમાનનું જગ્યા રહી નથી. કોણીય વેગમાનનું એક આપણે આના પરથી સૂત્ર બનાવવું હોય તો જો રેખીય વેગમાન P, તો કોણીય વેગમાન L. પછી રેખીય ગતિમાં જેવો ભાગ બળ ભજવે, ચાક ગતિમાં એવો ભાગ ટોર્ક ભજવે, એટલે ટાઉ. અને ડેલ્ટા ટીની જગ્યાએ ડેલ્ટા ટી. એટલે આ એક સમીકરણ લખવું હોય તો પણ આપણે લખી શકીએ. ઓકે, તો હું ક્યાં લખું? અને અહીંયા લખી નાખું છું. ચલો, એક નવું સમીકરણ. L બરાબર ટાઉ ડેલ્ટા ટી. બે સમીકરણ, L બરાબર RP અને L બરાબર ટાઉ ડેલ્ટા ટી. તો આનો એક એકમ બન્યો જૂલ સેકન્ડ, અને બીજો એકમ બન્યો કેજી મીટર સ્ક્વેર બાય સેકન્ડ. ઓકે,
અમે જો ટોર્કની વાત કરીએ તો ટોર્ક આર ક્રોસ એફ, હું આ રીતે લખું એફ આર. બોલો બળનો એકમ ન્યૂટન, અંતરનો એકમ મીટર, ન્યૂટન મીટર જૂલ. જૂલ આવે એટલે મજા પડી જવી જોઈએ. તો ના ખબર પડી તો બોલો ને ભાઈ, ના ખબર પડી હોય તો એફ આર. બળનો એકમ ન્યૂટન, અંતરનો એકમ મીટર, ન્યૂટન મીટર. ખાસ યાદ રાખજો ભાઈ, આ ન્યૂટન મીટર જૂલ. પડી કે ના પડી? પડી ગઈ ને? ચાલો, તો ન્યૂટન મીટર જૂલ થશે અહીંયા. ઓકે, હવે આપણે એના બધાના CGS એકમ લખવાના છે. તો CGS એકમ લખીએ તો ભાઈ સેકન્ડ તો શું આવે? સેકન્ડ. સેકન્ડ ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ. રેડિયન, રેડિયન. રેડિયન પર સેકન્ડ, રેડિયન પર સેકન્ડ. રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. જૂલ સેકન્ડ યાદ છે ને? અર્ગ સેકન્ડ. સહેજ છૂટું લખવાનું. બીજો એકમ બનાવીએ તો કિલોગ્રામની જગ્યાએ ગ્રામ, મીટર સ્ક્વેરની જગ્યાએ સેન્ટીમીટર સ્ક્વેર બાય સેકન્ડ. જૂલ અર્ગ. ઓહો સાહેબ, આમાં તો મજા પડી ગઈ. જે MKS છે એ જ બધા CGS છે. વાહ ભાઈ વાહ. ખાસ ધ્યાન રાખજો, રેડિયન, CGS રેડિયન. ઓકે, ખાલી જગ્યા બનાવતા આવડે કે ના આવડે? આવડે? જો કેવી ખાલી જગ્યા બનશે? 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા સેકન્ડ. 1 સેકન્ડ ઇનવર્સ બરાબર ખાલી જગ્યા સેકન્ડ ઇનવર્સ. પછી 1 રેડિયન બરાબર ખાલી જગ્યા રેડિયન. પછી 1 રેડિયન પર સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન પર સેકન્ડ. પછી 1 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હવે આમાં આની ખાલી જગ્યા બનાવીએ આપણે. જૂલ સેકન્ડ, અર્ગ સેકન્ડ. એ આ તો 1 જૂલ સેકન્ડ બરાબર ખાલી જગ્યા અર્ગ સેકન્ડ, અને 1 જૂલ બરાબર ખાલી જગ્યા અર્ગ. ચલો, આવડે છે પૂરતા? જાતે પૂરશો કે પૂરાઈ દો? હવે આમાં પૂરવાનું શું છે સાહેબ? 1 સેકન્ડ બરાબર 1 સેકન્ડ ઇનવર્સ બરાબર 1 સેકન્ડ ઇનવર્સ. 1 રેડિયન બરાબર 1 રેડિયન, 1 રેડિયન પર સેકન્ડ બરાબર 1 રેડિયન પર સેકન્ડ, 1 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર બરાબર 1 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. યાદ છે? અને 1 જૂલ સેકન્ડ બરાબર ખાલી જગ્યા અર્ગ સેકન્ડ 10⁷, કારણ કે સેકન્ડ તો લેવાય જ નહીં ને. ઓકે, ચલો, ખ્યાલ આવ્યો? તો વિદ્યાર્થીઓ, આપણે લગભગ 1 થી 7 ચેપ્ટરની અંદર જે રાશિ ભણવાના છીએ એમાંની મોટા ભાગની રાશિ મેં અહીંયા ચલાવી દીધી છે. જો આ તમને આવડી ગયું તો પછી ફિઝિક્સ આપણો ડાબા હાથનો ખેલ થઈ જશે. એટલે બહુ ઇઝી થઈ જશે આપણા માટે. બહુ ચિંતા કરવા જેવી રહેશે નહીં. એટલે જે લેક્ચરની અંદર જે પણ વસ્તુઓ ચાલે છે એ તમારા ફેર ચોપડાની અંદર લખીને તૈયાર કરી નાખવાની. આવતા લેક્ચરમાં મળીએ. હજી એક ખાનું બાકી છે ને બધા એમાં? હા, જોઈએ. ચલો, કાં તો આપણે આના વિશે ચર્ચા કરીશું, નહીં તો એક નવો ટૉપિક લઈશું. પારિમાણિક સૂત્ર શીખવાડીશ અથવા એક નવો ટૉપિક.